રાજકોટના મુંજકામાં આવેલ હરિવંદના કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમાં વિદેશી પડીકા અને વિદેશી પનીર ચીઝને જાકારો આપી ઓર્ગેનિક અનાજનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ વાનગી બનાવી હતી, જેમાં જુવાર અને બાજરીની 50 જેટલી વાનગીઓ બનાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેડડિયા તેમજ ધારાસભ્ય દર્શિતાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હરિવંદના કોલેજની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા આજે મિલેટ્સનો એક કાર્યક્રમ રાખેલો છે। આ આપણા ધાન્ય છે એ આપણા વડવાઓ ખાતા જ, પણ અત્યારે આધુનિકતાને માન આપી અને બાળકો જે કલ્ચર તરફ પડેલા હતા પાછા આપણા મૂળ ધાન ઉપર આવેલા છે। ત્યારે બાજરી, જુવાર, મોરૈયો આવા ધાન્ય ખાવાથી શરીરમાં હળવું ફૂલ રહેવાય છે અને આપણું શરીર ખૂબ એક્ટિવ રહે છે। વર્ષોથી બાજરાનો રોટલો, ઝારનો રોટલો, મકાઈનો રોટલો આ બધું આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા। નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે મિલેટ્સને ખૂબ પ્રાધાન્ય આપ્યું અને અત્યારે બાળકો છે ચીઝ અને પનીર તરફ નથી વળતા અને અત્યારે આ લોકો પીઝા પણ બનાવે ને તો રોટલાના પીઝા બનાવે, ભાખરીના પીઝા બનાવે, અવનવા પ્રયોગો કરી અને આપણું મૂળ ભારતીય ખાણા તરફ વળી ગયા છે। ત્યારે આવનારી પેઢીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપણો આ વારસો છે મિલેટ્સનો એ જાળવી રાખ્યો। હોટલની અંદર આમ જોઈએ તો પડતર ખોરાક હોય છે જે ફ્રીજની અંદર રાખેલો હોય છે, ટેસ્ટ લઈ આવવા માટે થઈને એની અંદર વિનેગાર અને એસેન્સ ઉમેરાતા હોય છે અને આકર્ષક દેખાડવા માટે એની અંદર કલર ઉપયોગ થતો હોય છે। ફૂડ કલર હોય તો હોય, નહીંતર જે રંગવાનો કલર છે એનો પણ ઉપયોગ થતો હોય છે, જે આપણા શરીરની આરોગવાથી એક પ્રકારનું જોખમ જ છે, એ ન કરવું જોઈએ। જ્યારે અત્યારની પેઢી છે એ લાઈવ એટલે કે રોટલા, ઘરનું માખણ, છાશ, દહીં, દૂધ તરફ વળેલી છે। ત્યારે 100% આપણું શરીરને જો લાંબા સમય સુધી ટકાવી રાખવું હશે તો આપણો મૂળ ભારતીય ખોરાક છે એને ચોક્કસપણે અપનાવવો જ પડશે। ડૉક્ટર કૃપા ચૌહાણ। આજનો કાર્યક્રમ અમારો મિલેટ ફૂડ શોનો છે, જેમાં 50 જેટલા ગ્રુપ છે, 250 જેટલા સ્ટુડન્ટ પાર્ટિસિપેટ છે। મિલેટને લગતી કંઈ ને કંઈ અવનવી વાનગીઓ સ્ટુડન્ટ આજરોજ લઈને આવ્યા છે અને એનાથી ઘણા ફાયદા છે જે આપણા રોજિંદા જીવનમાં આપણે મિલેટ ફૂડનું આયોજન કરીએ કે આજે આપણે રાગીનો રોટલો કે રાગીની ભાખરી કે પછી જુવારનો રોટલો, જુવારની ભાખરી એવું ખાવાનું કરીએ રોજના જીવનમાં તો આપણને જે રોગના આવવાના ચાન્સીસ છે એ બહુ જ ઓછા અથવા તો નહીવત થઈ જાય છે। એટલે ઘણા ફાયદાઓ છે જે સ્ટુડન્ટ બધાને સમજાવે છે। સરસ રીતે સફળતાપૂર્વક અમારો કાર્યક્રમ જઈ રહ્યો છે, જે તમે બધા જોઈ શકો છો। બાજરીના ભજીયા છે, પછી બાજરીના ઢોસા છે, રાગીના ઢોસા છે, પછી રાગીના કપકેક છે કે સ્ટુડન્ટને એવું થાય, અત્યારની યંગ જનરેશનને એવું છે કે અમારે કેક કટ તો કરવું જ છે, બર્થડે છે તો એના ઓપ્શનમાં અમે રાગીનો કેક, એ રીતે રાગીના કપકેક એવું બધું અવનવી વેરાયટી છે જે અત્યારના સ્ટુડન્ટને અને નાના બાળકોને પણ અટ્રેક્ટ કરે। હેલો એવરીવન, મારું નામ રાકેશા એનસી છે। હરિવંદના કોલેજમાં આજે ફૂડ કાર્નિવલ છે। અત્યારની પેઢીઓ સમજદાર બનતા શીખી છે, તે જુવાર, બાજરો, રાગી, મોરૈયો જેવી વસ્તુઓ તરફ વળતા શીખી છે, કેમ કે ઘઉં અને ચોખામાં તો ખૂબ જ વધુ પ્રમાણમાં ગ્લુકોઝ હોય છે અને એવી બધી વસ્તુઓ જે પચાવવામાં ખૂબ જ નુકસાનકારક છે, તેથી આવી વસ્તુઓ તરફ વળવા માંગે છે। તેવી જ રીતે અમે બનાવી છે મોરૈયાની બાસુંદી, જેમાં ખૂબ જ ભરપૂર પ્રમાણમાં છે આયરન, ફાઈબર અને ખૂબ જ ન્યુટ્રિશન છે, જે આપણા શરીરને મદદ કરે છે, જે આપણા ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવા રોગ સામે રક્ષણ આપે છે। એ લોકો માટે જ આ ફૂડ કાર્નિવલ છે કે તમે તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ આ વસ્તુઓમાંથી વાનગી બનાવી શકો છો, જે પડીકા અને બહારની ફાસ્ટ ફૂડ કરતાં પણ વધુ સ્વાદિષ્ટ બની શકે છે અને તે આપણા શરીર માટે સ્વસ્થ પણ છે અને સારું પણ છે। ખાસ કરીને આજનો કોન્સેપ્ટ જે યુવા અવસ્થાના અમારા કોલેજના વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને 18 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના કે 22 વર્ષ સુધીના, એ બધા વિદ્યાર્થીઓની અંદર મિલેટ્સની જાગૃતિ થાય અને મિલેટ્સ તરફ દોરાય એવા હેતુથી અમે આ મિલેટ્સ કાર્નિવલનું આયોજન કર્યું છે। સરકારની પણ ગયા વર્ષે જે 2023નું વર્ષ હતું એને આંતરરાષ્ટ્રીય મિલેટિયન યર તરીકે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કર્યું છે। ત્યારબાદ આપણે એના પગલે ચાલતા 2024માં પણ આપણે આ મિલેટ વાનગીનો મહોત્સવ કરી અને વિદ્યાર્થીઓમાં ખાસ મિલેટ પ્રત્યેની જાગૃતિ ફેલાય
એ હેતુથી આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે, આપ બધા જોવો છો કે ઓર્ગેનિક વસ્તુ હોય કે નેચરલ વસ્તુ હોય એનો ટ્રેન્ડ સમય પ્રમાણે વધ્યો છે, પણ આ મિલેટ્સ એવી વસ્તુ છે કે જે ઓછા પાણીએ અને વગર જંતુનાશક દવાએ આ પાક સરળતાથી અને સહેલાઈથી ઉગી શકે છે. તો આવા પાકને જો આપણે આપણા ખોરાકમાં રોજિંદુ સ્થાન આપશું તો એને હિસાબે આપણું સ્વાસ્થ્ય સારું અને એક સુદૃઢ સ્વાસ્થ્ય જળવાશે. એ હેતુથી આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે આ કાર્નિવલની અંદર 50થી વધુ અલગ અલગ વાનગીઓ છે જે વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવી છે અને અહીંયા બધાને ટેસ્ટ કરાવે છે. આ કાર્નિવલ છે, ફૂડ કાર્નિવલ છે. માહિતી આપીએ છીએ, અહીંયા કોઈ પૈસા દઈને કે એવી રીતે આપણે વેચાણ નથી કરતા. દરેકને આનો સ્વાદ ખબર પડે કે કોદરીનો સ્વાદ કેવો હોય, કાંગનો સ્વાદ કેવો હોય. ખાસ કરીને આ બધી વસ્તુના જે નામ પણ આ અવસ્થાએ પહેલી વખત સાંભળેલા હશે, આ યુવા અવસ્થાએ, એ લોકોને આપણે એ બધી વસ્તુ સ્વાદ ચખાડીએ છીએ.